હેલો દોસ્તો, તો ગુડ મોર્નિંગ બધાને। આજે હતો બુધવાર અને આપણે સવારના પરમાં ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ ગયા અને આપણું ટિફિન પણ રેડી થઈ ગયું હતું। અને મેડમે આજે ભીંડાનું શાક અને રોટલી બનાવી હતી, તો આજે જમી લેવાનું છે અમારે। અને હું નીકળી રહ્યો હતો સ્કૂલ માટે અને સ્કૂલે આપણે પહોંચીને મજા કરવાની છે આજે, કારણ કે આજે મને સવારના પોરમાં જ એક મહેક આવતી હતી, આમ સુગંધ આવતી હતી, આમ નવી નવી ખુશ્બુ આવતી હતી મારી પાસે કે આહા આજ તો મજા આવી ગઈ, આજનો દિવસ એટલે મજા પડી ગઈ, એવું બધું હતું આજે। તો હું વહેલા સ્કૂલે પહોંચી જાઉં અને જોઉં કે આજે શું મજા આવે એવી છે। અને તુલસી આવી હતી, સરની છોકરી, તો એને સર સાથે ક્રિકેટ રમવું હતું, તો સરને તુલસી બે ક્રિકેટ રમતા હતા, આવું બધું હતું। પછી તુલસીની બેટિંગ આવે તો સાહેબ બોલિંગ કરે, મારે રમવું હતું પણ મને રમાડ્યો જ નહીં કોઈએ, આવું બધું થઈ ગયું આજે। મેં તો કીધું સવારના પરમાં કંઈક મજા આવશે, તો મારે તો બેટિંગ જ કાપી નાખી લોકો, પણ મજા બહુ આવી। કે જો આ બિસ્કિટ મીઠા છે એમ? બિસ્કિટ મીઠા છે ને? તને આ સ્કૂલ ગમે છે? ગમે છે ને? તું એડમિશન પેલું કઈ સ્કૂલમાં લઈશ? પાક્કું? આ સ્કૂલનું નામ શું છે? અહીંયા કોના ભેગી આવી? પપ્પા ભેગી આવી કે બસમાં આવીશ? શું કે? મોટી થઈને બસમાં તો મોટી પેલા ધોરણમાં તો બધા નાના જ હોય, જો આ નાનો છે શ્યામે। એવું છે? હજી તું નાની છે? હવે તો મોટી થઈ ગઈ। ઈ આવડે ને? આ ગા જોઈ ચાલુ। તો આજે તો તુલસીબેને બધાનું હોમવર્ક ચેક કર્યું હતું અને આને જોઈને અમને અમારું બધું આમ નાનપણનું યાદ આવતું હતું કે કેવી મજા હોય નાનકડા હોય ત્યારે। આજે મજા કરાવી દીધી અને મજા આવી ગઈ તુલસી આવીને, એટલે આજે સ્કૂલમાં। ચાર સાત તો હેલો દોસ્તો, હવે 3:30 થવા આવ્યા છીએ, 4 વાગે એટલે અમે બધા સ્કૂલેથી છૂટી જવાના છીએ।
અને અમે અહીંથી નીકળવાના છીએ. છોકરા રાહ જોઈને બેઠા છે, પણ અમારે હજી લેસન દેવાનું અને બાકી છે. આવું બધું અમારું કામ આઈલે રાખે છે. અડધા છોકરા લેસન કરી નથી આવતા, એ માર ખાય છે. બીજો બધા હસે છે મારા આમું. હેલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. હવે આપણે ઓનલાઈન ક્લાસ લેવાના છે અને મેડમને થોડીક મજા નથી, એવું છે બધું. તો મળીએ પછી. હવે આપણે પેલા કપડાં બપડા ચેન્જ કરી લઈએ અને ચાલો. સારું થઈ ગયું. કેમ? મેડમ તો હોઈને ઉઠ્યા છે. એ પાછું. હે? પાછું શું છે એમ કે છે? મજા ન હોય તો શું કરે? હેલ્થ ઇઝ વેલ્થ. પણ ખાવાનું જ બધું હેલ્થ વેલ્થ જેવું કરી નાખ્યું પછી શું થાય? તો તમે જ કયો બધા કોમેન્ટમાં કે જ્યારે મજા ના હોય ત્યારે તો આપણે પણ તમે જ કયો મજા કઈ ના હોય, જે ખાવામાં કંઈક તકલીફ થયેલી તઈ રોટલી નથી ખાતા મેડમ. મેડમ ઓક્સિજન ઉપર જીવે છે અને લીંબુ પાણી, સોડા ઉપર, પકોડા ઉપર, ઢોસા ઉપર, ઇડલી ઉપર, રોટલી. તો આપણે તો સ્કૂલેથી આવ્યા પછી આપણને ભૂખ લાગી હતી, તો આજે ચિપ્સ તળી હતી. તો આપણે જમી લઈ. મેં કીધું ચિપ્સ નાસ્તો કરી લઈ. જમવાનું તો બધું દૂર છે, પણ આપણે બધું જમવાનું જ ઉકલતું હોય, કારણ કે પેટમાં ભૂખ લાગે ને એટલે આપણને નાસ્તો દેખાય જ. પછી આપણે ચિપ્સ ખાઈ લીધી. અને આજે છોકરાઓને મેળો બધા પૂરા થઈ ગયા ને, તો બહુ આમ મેળો મિસ કરતા હતા કે અમને મેળે મજા આવે, મેળે મજા આવે. મેં કીધું હાલો તમને લોકોને મેળાની જેમ ચકડોળમાં રાઈડ કરે ને એવી રીતે મેં ફેરવી નાખીએ બધા. તો જવા ટાણે બધાને મેં કીધું હાલ નાના છોકરા છે, નાના છોકરાને આપણે મેળો કરાવી દઈએ એના જ. તો નાના છોકરાનો વારા પછી વારો લઈને મેળો ચાલુ કરાવી દીધો અને બધાને મજા તો આવતી હતી, પણ ઘુમેરી મને મજા આવી ગઈ ભેગી. મેં કીધું મને એક કહો મેળો કરાવી દીધો, મને મજા આવી. પણ હવે બચપનની યાદ છે, હવે બધી તાજા અત્યારે થઈ શકે એમ છે નહીં, પણ આ લોકોને જોઈને આપણનું પણ બચપન યાદ આવી ગયું, એવું થયું બધું. તો આમ તો આ બધાને તો મેળો કરાવી દીધો, પણ આપણા મેડમને પણ મેળો કરવાનું મન થયું, એને મેળો કરાવી દીધો. અહીંયા તો બધાને મેળો ભેગો થઈ ગયો, મારા સિવાય બધાનો મેળો. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને. થેન્ક યુ સો મચ જોવા માટે. આભાર.